હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે જોઈ રહ્યા છો મારી સાથે નિકુંજ ગાડી બ્લોગ, મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે હું જાઉં છું મારા છોકરાઓ માટે ગેમ લેવા. મેં એને વાત કરી હતી કે અગર એના જો સારા માર્ક આવશે તો હું એને ગેમ અપાવીશ. લાલચ એટલે મેં ગેમ અપાવીશ. તો મેં વિચાર્યું હતું કે હું એને છે ને તે જે અમારા સમયમાં અમે લોકો છે 19 સ્ક્રીન, જો આને પણ અમે 19 સ્ક્રીન છે તો અમે ત્યારે રમતા હતા રેટ્રો ગેમ. તો હવે રેટ્રો ગેમ કેવું છે, અત્યારે તો બધા બોક્સમાં બહુ જલ્દી મળતી નહીં, એવી સારી પણ નહીં મળતી. તો હવે એવું આવી ગયું છે કે ડોંગલ જેવું આવી ગયું છે. તો હું એ અત્યારે લેવા જાઉં છું એ ડોંગલ ગેમ. તો હું તમને આખો વિડીયો બતાવીશ. તમે મારો આખો વિડીયો જોજો, કે તમે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો મારી વિડીયોને, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો અત્યારે જાઉં છું ભાગલ તરફ લેવા એક ગેમની શોપમાં. અત્યારે હું આવી ગયું છું અહીંયા આગળ ડોટીવાલા પાસે. ઓકે, હવે ડોટીવાલાથી અમે લોકો જઈએ છીએ ભાગલ તરફ. તમે વિડીયો જોઈ રહ્યા છો તો આખો વિડીયો જોજો લાસ્ટ સુધી. હું એનું અનબોક્સિંગ પણ કરીશ આખું, અને ત્યાંથી હું લઈશ ને પણ તમને બતાવીશ કે કઈ ગેમ હું લેવાનો છું. તો એ હું તમને જ્યારે અનબોક્સિંગ કરીશ એ સમય પાછું બતાવીશ. તો આ વિડીયો જોજો આખો, અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ કરજો. તમારે લેવી હોય તો તમને દુકાનનો એડ્રેસ પણ હું આપી દઈશ. સુરતમાં આપણે ક્યાંથી લેવી છે ને બરાબર એકદમ સારામાં સારા ભાવે રિઝનેબલ પ્રાઇસમાં મળશે. ઓકે, હોલસેલ ભાવમાં રિટેલમાં મળશે. હા, હોલસેલ ભાવમાં તમને રિટેલમાં મળી જશે. ઓકે, રિટેલ શોપમાં મળી જશે. ઓકે, તો ચલો ચાલ્યા. તો અત્યારે અમે આ ભાગલ તરફ આવી ગયા છે. તમને આ જગ્યા ખબર જ પડી જશે. આજે ચૌટા બજાર 4 રસ્તા છે. આ બધી જો આ ટોયસની શોપ છે, બધી ટોટલી ટોયસની શોપ છે અહીંયા આગળ. બધી તમે જોઈ જ છો, બધી સામને બધી ટોયની શોપ છે. આ બધી ટોયની શોપ છે. તો હું તમને લઈ જાઉં છું અહીંયા આગળની બેસ્ટ ટોયની શોપ, રાજેશ્વર ટોયસવાળા. બધા મૂકી આવ્યા. શોપ જબરદસ્ત શોપ. અહીંયા બધું મળી જાય, એ બધી જ વસ્તુ તમને મળી જશે. આ ગેમ ને બધું અહીંયા આવો, તમને મજા આવે છે ગેમ લેવાની. વસ્તુ પણ સારી ને સસ્તી ને હોલસેલમાં બધું મળી જાય. બધી રેન્જ મળી જાય. આ બધી પેલી ગેમ રેટ્રો ગેમ ને આપની રેટ્રો ગેમ કઈ આ બધી બોર્ડ ગેમ. હવે અમે અત્યારે અહીંયાથી ગેમ લઈ લીધી છે. હવે અમે જઈએ છીએ ઘરે, અને ઘરે જઈને પછી એનું આખું અનબોક્સિંગ તમને બતાવીશ. જોકે અમે અત્યારે અહીંયા ખોલીને બધું ચેક કરી રહ્યું છે, પણ ઘરે જઈને તો પણ તમને વ્યવસ્થિત આખું બતાવીશ કે કેવી રીતે એનું પ્લગ કરવાનું, પ્લગ ઇન કરવાનું, કેવી રીતે સ્વિચ ઓન ઓફ છે, કયા સેટ નાખવાના છે અંદર, ને કેવી રીતે આપણે એને ચાલુ કરવાની. ઓકે, તો ચલો હવે આપણે જઈએ સીધા ઘરે, ને પછી તારી તમને બતાવો આખું એનું અનબોક્સિંગ ગેમનું. ઓકે, ચલો. આ તમને ખબર છે અહીંયા આગળ બધી ગેમ્સની દુકાનો, ગેમ્સ. તો આ છે આ ગેમ જેને તમને વાત કરી હતી. આ છે એ ગેમ જે રેટ્રો ગેમ આપણે વાત કરી હતી. ડોંગલ જેવું આવે, એમાં 2 રિમોટ આવશે. એ આવશે ફૂલ્લી તમારે એચડી આઉટપુટ આવશે, વાયરલેસ કંટ્રોલર, એટલે આ બંને વાયરલેસ કંટ્રોલર આવશે, અને 3D રોકેટ આ તો નહીં આવશે, પણ આ બેટો આવશે. ઓકે, ને આપણે USB છે આ C ટાઈપ, એટલે તમારે એ પણ નહીં જોવાનું. તમે આને કોઈ પણ પિનમાં તમે આને કરી શકો છો, લગાવી શકો છો. ખાસ કરીને તમે આ યાદ રાખજો, એડવાન્સ ગેમ પ્લેયર, એટલે એડવાન્સ કંપનીની ગેમ હશે તો તમને સારું પડશે. કેમ કે મેં આમાં મારે કર્યું છે, હું બીજી પણ એક લાવ્યો હતો ગેમ, પણ એડવાન્સની મને સારામાં સારી લાગી. કેમ કે એ ક્વોલિટી પણ સારી, અને જે તમારું ડોંગલ આવે એ ગરમ પણ નહીં થાય, એટલે હીટિંગ પણ નહીં પકડે. ઓકે, આમાં બીજું મેં બધું બતાવી દઉં છું 2-3 વસ્તુ. કેટલી ગેમ આવશે, 1000 રેટ્રો ગેમ, પછી વાયરલેસ 2.4G વાયરલેસ, 4K અલ્ટ્રા HD, જે પણ ક્લેરિટી આવશે સારી આવશે. 65GB, એનું મોડલ નંબર છે AD850, એડવાન્સ ગેમ પ્લે AD850. ઓકે, આવું ડોંગલ આવશે. એમાં તમારે ડોંગલ આવશે, એની અંદર તમારે વાયરલેસ આ તમારે આ જગ્યા આવશે, તમે બતાવીશ એ પણ. એ તમારે રિમોટનું આવશે, બ્લૂટૂથ આ પાવરનું આવશે, એના ઘડી આવશે કનેક્ટિવિટી. ઓકે, પછી અંદર કેબલ આવશે. આ એક કેબલ આવશે USB કેબલ. આ એક એક્સ્ટ્રા આવશે જે તમે ડોંગલની સાથે ટીવીમાં કનેક્ટ કરો તે આવી જશે આમાં. ને એક આવશે આ સિંગલ રિસીવર, એટલે સિંગલ રિસીવરમાં 2 રિમોટ તમારે કનેક્ટ થઈ જશે. ઓકે, આ ડ્યુઅલ કંટ્રોલ, ટીવી કનેક્ટ, ક્લાસિક ગેમ્સ અને પ્રોફેશનલ ગેમ ચીપ આવશે આની, એટલે સારામાં સારું આ પ્લેયર છે.
હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ. આ છે એની પેડ. આપણે અહીંયાથી કરીએ. આ જો આખી ગેમની ડિટેલ છે બધી આની અંદર. હવે આપણે આને આપણે ઓપન કરીએ. ઓકે, આ જો એને સીલ પેક. આને આપણે ઓપન કરીએ. ઓપન. આ જો આપણે ઓપન કર્યું એટલે વાહ, ઓપન કર્યું એટલે આવી ગયું આપણું બધાથી પહેલું આ જે ડોંગલ આવે તે ગેમ સ્ટિક. ડોંગલની જગ્યાએ ગેમ સ્ટિક આવી જાય આપણે. ઓકે, ગેમ સ્ટિક આવી ગઈ. ગેમ સ્ટિકમાં આવે પાવર પ્લગ. એટલે અહીંયાથી તમે પાવર લેવો એટલે તમે ટીવીનું જે પાવર હોય એમાંથી પણ તમે કરી લો. તમને બતાવી દઈશ કેવી રીતે. આ થઈ ગયું તમારું બ્લૂટૂથ કનેક્ટ. અહીંયા આગળ આવે મેમરી કાર્ડ આપણો. આ મેમરી કાર્ડ. ઓકે, જેમાં ગેમ્સનું બધું આવે. અને આ થઈ ગયું આપણે HDMI કેબલ છે. ઓકે, હવે આપણે આને સાઈડ પર કરી દીધું. એક આવી ગયું. આ આવી ગયું આપણું બ્લૂટૂથ કનેક્ટ, જે આપણે આની અંદર પ્લગઇન કરીને બ્લૂટૂથ કનેક્ટ. ઓકે, તો આની અંદર આ આવે છે. પછી આવે છે હવે રિમોટ. ઓકે, તો હવે આજે આપણે રિમોટ છે આપણે એક એક કરીને રિસીવર, 2 રિસીવર છે. વાયરલેસ જ આવે. તમે જુઓ અહીંયા આગળથી આ વાયરલેસ જ આવે, કોઈ વાયર નહીં આવે. આની અંદર 2 નાના પેન્સિલ સેલ આવે જે ઘડિયાળમાં નાખે ને એ નાખવાના હોય છે. એ હું તમને બતાવી દઉં છું. આ એક રિસીવર અને આ એક બીજું રિસીવર. ઓકે, આ 2 થઈ ગયા રિમોટ. ઓકે, આ 2, એક રિમોટ અને 2 રિમોટ. આ એક રિમોટ અને 2 રિમોટ. હવે અમે લોકો રમીને તમને બતાવીશું કે અમે કેવી રીતે કરીએ. પછી થઈ ગયું તમારે આ એક પાવર કેબલ. ઓકે, USB પાવર કેબલ. એટલે તમે આની અંદર કેવું છે, આ તમારે C પિન છે. C પિન એટલે સમજી લો અત્યારનું જે લેટેસ્ટ આવે તે જ વર્ઝન છે કે C પિનવાળો. C પિન કરો અને આને આપણે ટીવીની અંદર જે USB નું પોર્ટ હોય એમાં નાખો એટલે આને સીધો આમાં પાવર મળી જાય. એટલે આને એક્સ્ટ્રા કોઈ પાવરની જરૂર નહીં પડે આ ગેમની. ઓકે, આ થઈ ગયું USB કેબલ. અને આ આપણે થઈ ગયું પેક છે એ હું તમને બતાવી દઉં. આ આપણો HDMI એક્સ્ટ્રા કેબલ, એક્સટર્નલ કેબલ. એટલે એક્સટર્નલ કેબલ કેવી રીતે કે તમે હવે ડાયરેક્ટ તમારું ટીવીમાં સમજો, ટીવીમાં તમે સમજો કે ડાયરેક્ટ તમે પિન નાખો તો એની જગ્યાએ કોઈ બીજી પછી પિન નહીં જાય. જેવી રીતે તમે સમજો કે તમે ફાયર સ્ટિક કે એવું કંઈ પણ નાખ્યું હોય કોઈ પણ કેબલ માટે, તેના માટે એટલા માટે એક્સ્ટ્રા હોય એટલે તમે એક આની અંદર નાખી દો અને આની અંદર પ્લગ ઇન કરો ને પછી આ જે પ્લગ સીધું ટીવીમાં કરી નાખો. ઓકે, એટલે તમારે એક્સ્ટ્રા જગ્યા મળી જાય ને એકસાથે 2 વસ્તુ ચાલે. ઓકે, સમજી ગયા. આ થઈ ગયું એક આખું તમારું અનબોક્સિંગ કે આપણે કઈ કઈ વસ્તુ મળે છે આ ગેમની અંદર અને આ ગેમમાં આપણે કયા સેલ્સ આપણે રાખવાના છે એ પણ હું તમને બતાવી દઉં. આવા તમારે નાના સેલ આવે છે, પેન્સિલ સેલ, તે નાખવાના હોય છે આની અંદર બંનેમાં. હવે આપણે હું તમને બતાવી દઉં છું અમને કેવી રીતે અંદર પ્લગ કરવાના છે. એવા આ 2 સેલ નાખો એટલે આપણા આવી રીતે જ બંનેમાં આપણે સેલ નાખી દેવાના છે. બરાબર, આ બંનેમાં આવી રીતે સેલ નાખી દેવાના. હવે હું તમને એ બતાવું છું કે આપણે ટીવીમાં એને કેવી રીતે કનેક્ટ કરીએ છીએ, હું તમને એ બતાવું. ઓકે, તો હવે હું તમને એ બતાવીશ કે હું એને કેવી રીતે ટીવીમાં કનેક્ટ કરું છું. એ તમને બહુ જ ઇઝી વસ્તુ છે, એકદમ જ કોઈ હાર્ડ નથી. પણ બધાથી સારામાં સારી ગેમ પ્લેયર આવ્યા છે, તમે આજ લાવી દો. આજે સારામાં સારી ગેમ છે કેમ કે હું આગળ પણ એક લાવ્યો હતું, મેં તમને વાત કરી હતી આગળ પણ. એમાં હીટિંગનો પ્રોબ્લેમ આવતો હતો ને એના કારણે તમે સમજો 1 કે 2 ગેમ રમો એટલે ઓટોમેટિક બંધ થતો હતો. પણ આ કેવું છે, તમને તરત જ ચાલુ થઈ જાય ને તરત જ રિઝલ્ટ પણ સારું આપે છે. તો આ ગેમ તમે ખરેખર લાવી શકો છો. એડવાન્સની જે છે ગેમ તે લાવો, ખરેખર સારી ગેમ છે આ. તો હું તમને આને પ્લગ ઇન કરીને બતાવું છું ને આખી ગેમ ચાલુ કરીને બતાવું. તમે બતાવો કે તમને કેવી લાગે. અગર તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો જે તમારા એવા ફ્રેન્ડને લેવી છે આ ગેમ, કે જેને તમારે જે કોઈ ફ્રેન્ડને આવી રેટ્રો ગેમ લેવી છે. અગર તમારે આ ક્યાં આગળ મળે છે, સુરતમાં કયું એડ્રેસ જોઈએ છે, આનું એડ્રેસ તો તમે મને કમેન્ટ કરો નીચે એટલે હું તમને એડ્રેસ સેન્ડ કરી દેવીશ. ને ક્યાં આગળ છે, દુકાનનું નામ, કઈ બાજુ એરિયો છે, તમને આખું લિંક તમને આપી દેવીશ. ઓકે, તો તમે મને કમેન્ટ કરજો અગર તમને ગમે તો. અને અગર તમારે એવા ફ્રેન્ડને લેવું હોય આવી જ ગેમ, રેટ્રો ગેમ રમવી હોય તો આ લાવી શકે છે. રિમોટ વાયરલેસ રિમોટ આવશે, તમને મજા આવશે રમવાની. તો ચલો, એમાં તમને પ્લેસ્ટેશનની 1ની પણ ગેમ મળશે રમવા. હવે આ એકદમ ઇઝી પ્લગ ઇન છે. હવે આ થઈ ગયું આપનું ડોંગલ, થઈ ગયું બરાબર છે. આ આપણી ગેમ સ્ટિક થઈ ગઈ. ગેમ સ્ટિકમાં આપણે શું કરવાનું છે, પહેલાં તો આપણે જે પાવરની લાઈન છે, પાવરની લાઈન આપણી ક્યાં આગળ છે, આ લાઈન છે. ઓકે, USB. તો USBમાં તમારે આ પાવર લાઈનને આમાં USBમાં કનેક્ટ કરી દીધી આપણે, બરાબર છે. હવે થઈ ગયું આમને. હવે પાવર ક્યાંથી લેવાનો આનો? પાવર લેવા માટે પણ હું તમને બતાવી દઉં, ઇઝી એકદમ.
હવે થઈ ગયો આપણો આવ્યો HDMI. હવે HDMI છે તો HDMI ને આપણે કેવી રીતે કરવાનું? હવે જેમ કે અહીંયા તો જો જગ્યા જ નથી, કેમ કે આપણે ઓલરેડી એક છે અહીંયા. હવે એને જગ્યા કરે તો આ એની સાઈડ એટલી એ થઈ જાય, બરાબર છે. જેવી રીતે આપણે આને એક્સટેન્ડ કર્યું છે અહીંયા આગળથી ફાયર સ્ટિકને, એવી જ રીતે આ એક્સચેન્જ છે એનું. એટલે એક્સચેન્જને આપણે આની અંદર પ્લગ ઇન કરવાનું. આ થઈ ગયું પ્લગ ઇન, ઓકે. અને આ જે અહીંયા જગ્યા છે તેમાં આપણે આને આ જે જગ્યા છે આપણે આની અંદર આને પ્લગ એ કરી નાખવાનું. થઈ ગયું, ઓકે, ડન. એટલે આપણને એટલે તમારે ગેમને મૂવ કરવાની રિમૂવ કરવાની જરૂર નહીં પડે. ઘડી ઘડી તમારો આ પણ ચાલશે ને તમારો ડોંગલ પણ ચાલશે એક સાથે, ઓકે. હવે આપણે આવી ગયો આનો પાવર આપવાનો, ઓકે. પાવર આપણે કેવી રીતે આપીએ? આનો પાવર આપણે સીધો આપણે આપી દઈશું અહીંયા આગળ યુએસબીના એરિયામાં, ઓકે. હવે હું તમને એ બતાવું કે આપણે યુએસબીમાં કેવી રીતે આપીએ છીએ. આપણે આ પાવર તો એને આપી દીધું એટલે આપણે 2 થઈ ગયું, આ કેમ સ્ટિક અને એરિયા થઈ ગઈ આપણી એમેઝોન ફાયર સ્ટિક, ઓકે. હવે આને આપણે પાવર ત્યાંથી આપવાનો છે. આપણે યુએસબીનું છે કેબલ, એમાં આપણે એને કનેક્ટ કરી દઈશું, ઓકે. એટલે આપણે મળી ગયું અને ડાયરેક્ટ સીધો પાવર ગેમને, ઓકે. હવે આપણે ચાલુ કરીએ, તમને ગેમ ચાલુ કરીને બતાવું કેવી રીતે થાય છે, ઓકે. તો અત્યારે તમને આ દેખાય છે અત્યારે HDMI 2, એટલે HDMI 2 પર છે મારી અત્યારે ફાયર સ્ટિક, ઓકે. હવે હું આને ક્લિક કરું એટલે તમે સમજી લો ઉપર જવાનું આપણે. 1 છે ને એમાં ગેમ છે, અને 2માં એટલે જો 1માં તમને દેખાઈ જાય અત્યારે આ પ્લગ દેખાય છે એટલે અંદર પેટો છે. હવે જેવું અને ઓન કરીએ આપણે એટલે ગેમ ચાલે, ઓકે. હવે એનો વોલ્યુમ પણ તમને બતાવી દઉં, સંભળાવીને, ઓકે. આ તમે જોયો છે. હવે આપણે આની અંદર હવે આપણે રિમોટ લઈ લઈએ. આપણે રિમોટમાં જે આપણે સેલ રાખ્યા હતા આપણે અહીંયાથી નીચેથી ઓન કરવાની છે સ્વિચ આવી રહ્યા. આ જેવું આપણે ઓન કરીએ એટલે અહીંયા આગળ લાલ સ્વિચ આવી જાય ને, લાલ આવી ગઈ ને એટલે હવે આપણું ચાલવા દેખાય ગયા. આ આપણી ગેમ આવી ગઈ, આ બધી રેટ્રો ગેમ. હવે આપણે ઉપરની આપણે ગેમ ચેન્જ કરવી એટલે આપણે ઉપરનું જે L1 છે એને આપણે પ્લગ કરવાનું. L1 ને પ્લગ કરો એટલે લિસ્ટ, સર્ચ, કલેક્ટ, હિસ્ટ્રી અને આ બધી જે ગેમ છે તે. હવે સમજો કે આ બધી અલગ અલગ ગેમ છે. આ તમારે PS2 આવી ગઈ, આ અટારી, આ MD, આ GBC, GBA, MEM, FC, GB, પછી આ SFC, બધી જ ગેમ આવી ગઈ. હવે તમારે રેટ્રો ગેમ રમી છે તો તમારે જોવાનું FCમાં, ઓકે. FCમાં જાઓ એટલે દબાવો A, એટલે આવી ગઈ. આ તમારે આવી ગઈ બધી ગેમ, મારિયોસ ને બધી ગેમ. એટલે આપણે નોર્મલ જે મારિયો રમે છે તે આવે. આને ઓકે કરો, ઓકે, ડન. એટલે મારિયો ચાલુ, સિંગલ પ્લે. હા, આપણે ચાલુ થઈ ગયા ત્યારે, ઓકે. ઓકે ને બેટા, હા તમને વોઇસ આવતો જ હશે, ઓકે. હા તમારે જવાનું. આજે આપણે બધી ગેમ રમતા હતા તે રેટ્રો ગેમ, ઓકે. હવે આપણે એને પાછળ નીકળી જઈએ એકવાર પાછા. હવે આપણે પાછી પેલી જોઈએ એકવાર. હવે આપણે કોઈ બીજી ટ્રાય કરીએ એકવાર. હવે આપણે આ કરીએ, MD કરીએ. જો હવે MD કરો એટલે બધી MD ની બધી ગેમો આવી જાય. આ બધી ગેમ MD ની આવી ગઈ. પછી આપણે પાછળ જઈએ પાછા, એટલે આ MD આવી ગઈ. પછી આ MEM, તો MEMમાં બધી ગેમ આવી ગઈ. હવે પાછા રહ્યા, ઓકે. આ બધી ક્લાસિક ગેમ. પછી આ તમારે PSP, MD, ઓકે. આ PS1 ની ગેમ, જો PS1 ની બધી ગેમ. આ ક્રેશ આવી ગઈ, ડીનો, આ બધી PS1 ની જેટલી પણ ગેમ હતી એ બધી ગેમો પણ આની અંદર બધી આવી જાય, ઓકે. આ તમારી સામે જ છે, જો આટલી બધી ગેમો છે, બધી અલગ અલગ, બધી પાર્ટ 1, 2 બધી આવી જાય ગેમ, ઓકે. 34 સુધી ગેમ હતી. 1000 થી પણ વધારે ગેમ આવી જાય આમાં. આ તમને મેં બતાવી દીધું. હવે સમજી લો કે બીજું પ્લેયર છે
તો બીજું પ્લેયર છે એના માટે પણ અહીંયા ઓન કરો એટલે અહીંયા લાઇટ આવી ગઈ રહ્યા, 2 પ્લેયરની લાઇટ બંને આવી ગઈ. ઓકે, એટલે આ જો આ બંને ચાલવા. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, તો તમને કેવો લાગ્યો આ વિડીયો? અત્યારે અમે ગુયો એરિયા ગેમ, મારી રેટ્રો ગેમ અને એમાં PSP પછી સેગા ગેમ ને બધી જ ગેમ છે આની અંદર. તો હવે હું અને મિતાંશને મેં વાત કરી હતી કે હું તને એક્ઝામમાં સારા માર્ક આવે તો અપાવીશ. તો આ અત્યારે એના માટે લાવ્યો. તો કેવા આવ્યા તારા માર્ક? સારા આવ્યા ને? બસ તો પછી એટલા માટે મેં એને સરપ્રાઈઝ મેં વાત કરી હતી તો મેં એને ગેમ અપાવી. હવે જો આ ગેમ કેવી લાગી, તમને કેવી લાગી? તમે પણ લાવી શકો છો. છોકરાઓને આવી ગેમ રમાડો જે અત્યારે લેટેસ્ટ છે. એના કરતાં નવી સ્ટાર્ટિંગથી છે તો અત્યારે રેટ્રો ગેમથી ચાલુ કરો તો ધીરે ધીરે છોકરાઓ આગળ આવે તો એને બીજી બધી ગેમમાં સમજ પડે. રેટ્રો ગેમ અપાવો ને આ સારામાં સારી ગેમ છે. આની પ્રાઇસ જોઈતી હોય તો તમે નીચે કમેન્ટમાં લખો પ્રાઇસ, તો હું તમને પ્રાઇસ તમને ડાયરેક્ટ DM કરી દઈશ કે મારી કઈ પ્રાઇસમાં હું લાવ્યો હતો. તમને નીચે મેસેજમાં લખી દઈશ. તમે પ્રાઇસ લખો એટલે હું તમને લખી દઈશ કે કેટલાની પડી મને. આ ગેમ તમને ખરેખર મજા આવે રમવાની. છોકરાઓને એકદમ વ્યવસ્થિત, સસ્તી પણ છે, સારી પણ છે અને વ્યવસ્થિત છે એકદમ. એટલે આ ગેમ તમે લાવી શકો. ને તો જેમને પણ રેટ્રો ગેમ લેવી હોય તેમને આ વિડીયો શેર કરજો એટલે એમને પણ આઈડિયા આવે કે આ ગેમ લેવા જેવી છે. એડવાન્સની આ ગેમ જ લેવાની, સારામાં સારી ગેમ છે. ઓકે, સારી છે ને? હવે આને પણ રમ્યો છે, અમે પણ રમીએ છીએ. થોડી વાર તમે રમીને બતાવી દેજો કેવી છે. ઓકે, તો આ ગેમ લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો તમને જોવા મળ્યા કરશે. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતો રહીશ અને નવી વસ્તુઓ લાવીશ તો તમને બતાવીશ ને ડેલી વ્લોગ પણ તમને બતાવતો રહીશ. તો બસ આ વિડીયો અહીંયા જ પતે છે હવે. તો આઈ હોપ તમને ગમ્યું હશે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ હવે પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો બાય બાય.